નમસ્કાર, જય ધન્વંતરી, ઓમ નમઃ શિવાય. સર્વે વંદનીય ડૉક્ટર મિત્રો, ગુજરાત આયુર્વેદ રજિસ્ટ્રેશન બોર્ડના પ્રમુખ તરીકે હું ડૉક્ટર સંજય જીવરાજાની આપ સર્વને વંદન કરું છું, પ્રણામ કરું છું. આજે આપણા આયુર્વેદના અને આયુષના ડૉક્ટરોની પીડા, વેદના એના વિશે વાત કરીશું. રોજ મને 300 જેટલા મેસેજ અને 100 જેટલા ફોન આખા ગુજરાત રાજ્યમાંથી આવે છે કે સર, રેડ પડવી, મુદ્દામાલ જપ્ત કરવો, ઘરપકડ કરવી, FIR કરવી. અમારા જે રજિસ્ટ્રેશન બોર્ડના સભ્યો એના આ રીતે ડર, બીક, ભયના ફોન અથવા મેસેજ કે જેમાં સેવાના પર્યાય એવા આ તબીબો કે હવે આવતીકાલે સવારે કોને ત્યાં રેડ પડશે, કોને ત્યાં મુદ્દાબાલ પકડાશે, કોને ત્યાં ઘરપકડ થશે. આ બધા જે વર્ડ્સ છે, બોગસ તબીબ, બોગસ આયુષ તબીબ, એ આજે 30 વર્ષથી આ જે તબીબ સેવાનો પર્યાય છે, જે પોતાના એરિયાના દરેક ફેમિલી સાથે વિશ્વાસ સંપાદન કરીને બેઠેલો છે અને સુપર સ્પેશિયાલિસ્ટ કરતાં પણ જે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં અને તાલુકા અને જિલ્લા લેવલમાં જેની ઉપર ટ્રસ્ટ છે તેવા આયુર્વેદિક અને આયુષના 65,000 તબીબોમાં આજે એવો માહોલ છે કે સર, અમે દવાખાને નથી જતા, અમને એમ લાગે છે કે કોઈ આવ્યું, પેશન્ટ આવ્યું તો આ કોઈ બીજો હશે, તો એવા ડર સાથે અમે એની સાથે વાતચીત કરીએ છીએ. આ માહોલમાં ગુજરાતમાં પ્રેક્ટિશનરો જે અમારા પ્રેક્ટિસ કરી રહ્યા છે તેને હું ખાસ કરીને એવી નમ્ર વિનંતી કરું છું કે સરકાર આપણી સાથે જ છે અને સરકાર આપણી સાથે અમારા આયુર્વેદ કાઉન્સિલ અને હોમિયોપેથી કાઉન્સિલ સાથે આનો ચોક્કસ ઉકેલ લઈ આવશે. જ્યાં સુધી ઉકેલ ના આવે ત્યાં સુધી આપણે થોડુંક ધ્યાન રાખવાનું છે. આપણે યાદ રાખવાનું છે કે આપણે જે સેવાનો પર્યાય છીએ એ ચાલુ જ રાખવાનો છે. આપણે આપણા એક્ટ મુજબ પ્રેક્ટિસ કરવાની છે. આપણા નિયમ અને કાયદાની મર્યાદામાં પ્રેક્ટિસ કરવાની છે. ક્યાં અટકવું અને ક્યાં રિફર કરવું એ આપણે વિચારવાનું છે. આ આપણો પ્રાણ પ્રશ્ન છે, આપણો રોજીરોટીનો પ્રશ્ન છે. આપણે આરોગ્યની લાઈફલાઈન છીએ, આરોગ્યની જીવાદોરી સમાન છે. આપણે ખાસ યાદ રાખવાનું છે કે આપણે આપણા ગુજરાત આયુર્વેદ કાઉન્સિલ આપણી સાથે જ છે. આ કોઈ એક ડૉક્ટરની કે એક વ્યક્તિની પીડા નથી. 27,000 ડૉક્ટરની પીડા છે, 27,000 ડૉક્ટરની વેદના છે. ગુજરાત આયુર્વેદ કાઉન્સિલ અને કાઉન્સિલના બધા જ મેમ્બરો આપની સાથે જ છે. આ માટે અમે પરમ દિવસે 23/1/2025 અમદાવાદ ખાતે એક ખાસ સભાનું આયોજન કરેલું કે જેમાં હાલને તબક્કે આપણા પ્રેક્ટિશનરોને પડતી મુશ્કેલીમાં આપણે શું ઉકેલ લાવી શકીએ. તો બોર્ડની ખાસ સભામાં જે અમુક નિર્ણયો લેવાના એ હું આપની સમક્ષ રજૂ કરું છું. એક ઉચ્ચતમ કોટીની અમે એડવાઇઝરી કમિટીની નિમણૂક કરેલ છે, જેમાં હાઈકોર્ટના વકીલનો પણ સમાવેશ કરેલ છે અને એમની ટૂંક સમયમાં જ એમની સાથે અમે અમદાવાદમાં મિટિંગ કરીશું. એબાઉટ 28-29 તારીખ પછી જ. બીજો નિર્ણય એવો લેવામાં આવ્યો કે આપણે ગુજરાત સરકારના ચીફ સેક્રેટરીને લેટર લખશું કે ભાઈ, અમારે ત્યાં જ્યાં સુધી 2006નો હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ છે ત્યાં સુધી અમારા પ્રેક્ટિશનરોને કોઈ પણ જાતની કોઈ પણ ડિપાર્ટમેન્ટ દ્વારા હેરાનગતિ ન થાય અને તેમ છતાંય કંઈ પ્રશ્ન હોય તો ડાયરેક્ટ ગુજરાત આયુર્વેદ બોર્ડને, રજિસ્ટ્રેશન બોર્ડને પૂછી શકે છે. અમે તે માટે જવાબદાર છીએ અને અમે જવાબદારી લેવા માટે તૈયાર છીએ. આપણા હાઈકોર્ટના વકીલ શ્રી કિરીટભાઈ પટેલ પણ ત્યારે હાજર હતા અને એમને પણ એમના સૂચન પ્રમાણે કે આપણા એક્ટ મુજબ આપણી ફેવર છે. બંને એક્ટ, NCISM એક્ટ અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963 આપણને ખૂબ જ સપોર્ટ કરે છે. આપણે એક્ટ મુજબ આપણી મર્યાદામાં પ્રેક્ટિસ કરી શકીએ છીએ અને એના માટે એને પણ આપણને અમુક ગાઈડલાઈન આપી છે જેનું આપણે પાલન કરવાનું છે. જે કોર્ટમાં કેસ ચાલે છે જેની નેક્સ્ટ ડેટ છે 24 માર્ચ 2025. ફક્ત અને ફક્ત તારીખ જ પડેલ છે, આજ સુધી કેસ ક્યાંય ચાલેલ નથી.
બીજા પણ અનેક પ્રેક્ટિશનરની તરફેણમાં નિર્ણયો લેવાયેલા છે, જેમાં એક નિર્ણય છે કે આપણે આપણા કેસની બીજા 3 વકીલ પાસે પણ ચર્ચા કરવી અને એનો અભિપ્રાય પણ લેવો કે આપણને ખબર પડે. સરકારી વકીલશ્રીનો પણ એક અભિપ્રાય લેવો, સરકારના લીગલ ડિપાર્ટમેન્ટનો પણ એક અભિપ્રાય લેવો. આ અભિપ્રાય આપણે ટૂંક સમયમાં જ લેવાના છીએ. સમાધાન શું? આ સમસ્યાનો ઉકેલ શું? તો પહેલો સગો તે પાડોશી. આપણી માય બાપ આપણી સરકાર છે. આપણી સરકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જેપી નડ્ડાજી, આપણી સરકારના કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ સાહેબ, આપણી સરકારના ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ તથા અન્ય મંત્રીઓ પણ આપણને દરેક રીતે સપોર્ટ કરી રહ્યા છે. સરકાર આપણી સાથે જ છે અને સરકાર આપણી માય બાપ છે અને આપણે પણ સરકાર સાથે હંમેશા માટે જોડાયેલા રહ્યા છીએ. કોરોના કાળથી માંડીને 35 વર્ષથી આપણે સરકારના દરેક કેમ્પમાં અને આપણે દરેક જેને કહેવાય કે મન શરીરથી જોડાયેલા હોઈએ છીએ, દિલથી આપણે કામ કરતા હોઈએ છીએ. આ સમસ્યામાં પહેલો સગો તે પાડોશી એટલે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રેક્ટિશનરને મુશ્કેલી પડે તો આયુષના ડૉક્ટરે, નજીકના આયુષના ડૉક્ટર 30, 40, 50 ભેગું થઈ જવું. તમારા નજીકના ધારાસભ્યશ્રીને ફોન કરવો અથવા તો મને અથવા કોઈ પણ બોર્ડ મેમ્બરને ફોન કરવો, તમારા નજીકના એસોસિએશનના પ્રેસિડેન્ટ સેક્રેટરીને ફોન કરવા અને તેમને સાચી હકીકતથી વાકેફ કરવા કે પણ અમે ગુજરાત સરકારના માન્ય પ્રેક્ટિશનર છીએ, બોર્ડનું લાયસન્સ ધરાવતા પ્રેક્ટિશનર છીએ. આપણા એક્ટની કોપી રાખવાની છે. આપણે આપણા એક્ટની કોપી એમની પાસે રાખવાની છે 22 પેજની. જે લોકો પાસે ન હોય એ મને કહી શકે છે અથવા કોઈ પણ બોર્ડ મેમ્બર પાસેથી આ કોપી PDF ફોર્મેટમાં લઈ શકે છે. આ કોપી એમને બતાવવાની છે કે ભાઈ અમે માન્ય પ્રેક્ટિશનર છીએ, અમે આયુષના તબીબ છીએ, અમારું આયુષ મંત્રાલય છે, ભારત સરકારે નિર્માણ કરેલું મંત્રાલય છે અમારું અને એના અમે તબીબ છીએ. ત્યારબાદ તેમ છતાંય ન માને તો તમારે એક જ વસ્તુ કહેવાની છે કે અમે એક તબીબ નહીં, અમે 100 તબીબ, 1000 તબીબ આ જ પ્રેક્ટિસ કરીએ છીએ, એક્ટ મુજબ કરીએ છીએ. તમે એક તબીબને નહીં પણ 27,000 તબીબને તમે બંધ કરી શકો છો. અમારું બોર્ડ પણ અમારી સાથે છે, પણ આપણે આપણી મર્યાદામાં, આપણા એક્ટમાં અને આપણા નિયમ મુજબ કરવાનું છે. અમારી સાથે થયેલી કોઈ પણ પરિસ્થિતિની ઓફિશિયલી બોર્ડને ઈમેલથી અથવા રજિસ્ટર આઈડીથી જાણ કરવાની છે. બોર્ડ હંમેશા તમારી સાથે જ છે. તમે બોર્ડનું ઓફિશિયલ લાયસન્સ ધરાવો છો, તમે ગુજરાત આયુર્વેદ રજિસ્ટ્રેશન બોર્ડના માન્ય મેમ્બર છો, વંદનીય છો, પૂજનીય છો. કોઈ પણ પરિસ્થિતિમાં તમને સાથ આપનાર, જેમ કે હમણાં જ બહુચરાજીમાં એક પરિસ્થિતિ ડૉક્ટર અનંત સાથે થઈ, તો એમને સાથ આપનાર દરેક ડૉક્ટર મિત્રને હું વંદન કરું છું. એમના નજીકના એસોસિએશનના ડૉક્ટરો જેમને સાથ આપ્યો એમને હું વંદન કરું છું, પ્રણામ કરું છું, અભિનંદન પાઠવું છું અને એમનો આભાર પ્રગટ કરું છું. આવી કોઈ પણ પરિસ્થિતિમાં પહેલો સગો તે પાડોશી એ હિસાબે જ આવશે. કોઈ જાદુગર નથી, કોઈ પણ જાતનો નીતિ નિયમ અને કાયદો બધાને લાગુ પડે છે. દરેક વ્યક્તિ એક્ટને માન આપવાનું છે અને એક્ટ મુજબ જ ચાલશે. કોઈ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં થાય. આ અભિયાન થોડુંક લાંબુ છે અને લાંબુ ચાલી રહ્યું છે. આપણે અને સરકાર અને આયુર્વેદ કાઉન્સિલ અને હોમિયોપેથી કાઉન્સિલ સાથે બેસીને આનો પરમેનન્ટ ઉકેલ લાવશે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં 12/3 પછી અને પહેલાં કોઈ મુશ્કેલી ન થાય તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. આ તમને જ મુશ્કેલી નથી, અમને પણ અનેક ગણી મુશ્કેલી છે. આજે સવારથી સાંજ સુધીમાં 300 જણાના મેસેજ અને 100 ફોન આવેલ છે. એટલે જ આજે આ વસ્તુ મેં આપને કીધેલ છે. આ આપની પીડા નથી, આપની વેદના નથી, અમારી છે. તમે બોર્ડનું લાયસન્સ ધરાવો છો, અમારી જવાબદારી છે. શેનાથી બચવું? અફવાઓ અને ભ્રામક અફવાઓથી બચવું. આ ડર, બીક, ભયના માહોલમાં લેભાગુ તત્વો જે આર્થિક વ્યવહાર તમારી પાસે માગણી કરી રહ્યા છે તેમનાથી બચવું. ઘણા બધા લોકો આમાં એવી રીતે છે કે આજે આ એવો મોટો પ્રશ્ન થઈ ગયો છે કે જે ઘણા લોકોને આમાં પોતાનો આર્થિક લાભ દેખાઈ રહ્યો છે. ગુજરાત રજિસ્ટ્રેશન બોર્ડ અને ગુજરાત રજિસ્ટ્રેશન બોર્ડના મહત્તમ મેમ્બરો કોઈ પણ પ્રકારના આર્થિક લાભ સાથે સંકળાયેલ નથી અને કોઈ પણ પ્રકારના આર્થિક પેમેન્ટ કરવાની તરફેણ કરતા નથી.
તમારા જિલ્લાના એસોસિએશનને જે તે જિલ્લામાં તમે પ્રેક્ટિસ કરો છો એ એસોસિએશન જ તમને મદદ કરવાનું છે, તેને મજબૂત કરો, તેની સાથે જોડાઓ અને તમે સંકલનને સંગઠન બનાવી રાખો. જ્યારે કોઈ પણ એવી મુશ્કેલી આવશે તો આપણે 1 ડૉક્ટર 2 ડૉક્ટરને જે અત્યારે મુશ્કેલી થઈ છે એવી મુશ્કેલી આપણે આવતા અઠવાડિયા 10 દિવસમાં જો એવું લાગશે તો ગાંધીનગર ખાતે એક સાથે 27,000 ડૉક્ટરો આપણે ભેગા થઈશું અને આપણી સરકારશ્રીમાં આપણે રજૂઆત કરશું કે આપણા જે પ્રશ્ન છે, આપણા એક્ટ મુજબ પ્રેક્ટિસ કરતા પ્રશ્નો છે એનું સમાધાન લાવીશું, એનો ઉકેલ લાવીશું અને જે લોકો બોગસ તબીબો છે એને આઈડેન્ટિફાઈ કરવામાં સરકારને પણ મદદ કરીશું. હું પર્સનલી કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થાનો વિરોધી નથી, પણ હાલને તબક્કે આ વિકટ પરિસ્થિતિમાં નિસ્વાર્થ ભાવે આ અભિયાનમાં જોડાયેલ દરેક તબીબ મિત્રને હું પ્રણામ કરું છું અને હજી આખા ગુજરાતમાંથી જે દરેક જિલ્લામાંથી 5-5 તબીબ સભ્યો ગુજરાત બોર્ડ સાથે જોડાય અને જે કોઈ માહિતી જોતી હોય, આપણે જ છીએ 27,000 તબીબ, દરેકનો પોતાનો હક છે. બોર્ડ સાથે જોડાયેલા છો તો તમારે જે કોઈ વિગત જોતી હોય તમને નિઃશુલ્ક મળશે. દરેક બોર્ડના મેમ્બર પાસેથી પણ તમને આ મળી શકશે, રજિસ્ટ્રાર પાસેથી પણ તમને આ વસ્તુ મળી શકશે. ઉપરાંત 65,000 તબીબો આખા ગુજરાતમાં આયુષના છે અને રોજના 15 લાખ પેશન્ટ આપણે રોજના 15 લાખ પેશન્ટ જોઈએ છે. 15 લાખ પેશન્ટનો આપણી ઉપર રોજ વિશ્વાસ હોય છે. આપણે વિશ્વાસ સંપાદન કરેલા સેવાના પર્યાય એવા તબીબ છીએ અને આજની આ વિકટ પરિસ્થિતિમાં આ ટૂંકા સમયનું વાવાઝોડું છે. 1 કે 2 મહિનામાં વાવાઝોડું શમી જશે, પછી 5, 10, 15 વર્ષ સુધી કોઈની યાદ પણ નહીં હોય. એટલે મારા ખાસ વંદનીય તબીબ મિત્રો, હું આપને વિનંતી કરું છું કે આપના ખોટા મહેનતને, સાચી મહેનતના ખોટા પૈસાનો વ્યય ન થાય એ જોવું એ પણ ખૂબ જરૂરી છે. જે કંઈ એક્ટ, જે કંઈ કાયદો, જે કંઈ વકીલ, એ બધું રાખવા માટે બોર્ડ સક્ષમ છે અને બોર્ડ બધી જ રીતે એની તૈયારી કરી ચૂક્યું છે. જે કોઈ વ્યક્તિ આમાં સપોર્ટ કરે અને કરવા માંગતા હોય તે મારો સંપર્ક નિઃશુલ્ક કરી શકે છે. જ્યારે એમને લાગે ત્યારે 8200562579 મારો મોબાઈલ નંબર છે. 8200562579 એની ઉપર તમે સંપર્ક કરી શકો છો. ફક્ત મેસેજ કરજો. હાલના તબક્કે ખૂબ જ ઓવરફ્લો હોવાથી ઘણી વખત ફોનમાં આપને જવાબ ન દઈ શકાય, મેસેજમાં ન દઈ શકાય તો માફ કરવા વિનંતી. આપનો પ્રધાન સેવક, ગુજરાત આયુર્વેદ કાઉન્સિલ, ડૉક્ટર સંજય જીવરાજાની. આ તબક્કે ખાસ હું મારા જે બધા બોર્ડ મેમ્બરો, મહત્તમ બોર્ડ મેમ્બરો નિસ્વાર્થ ભાવે જે મને મદદ કરી રહ્યા છે, આપણા 27,000 પ્રેક્ટિશનરોને મદદ કરી રહ્યા છે અને ખાસ સભામાં પણ એમને ખૂબ જ પોતાનું યોગદાન આપેલ છે, આ દરેક મેમ્બરો, એમને હું ખૂબ ખૂબ વંદન કરું છું. આ બોર્ડના મેમ્બરોનો નંબર પણ આપ લઈ શકો છો અને એમનો સંપર્ક પણ કરી શકો છો. હાલને તબક્કે 2 દિવસ પહેલાં જ ડૉક્ટર અનંત સાથે FIR જે થઈ અને FIR આપણા BMS ડૉક્ટર ઉપર થઈ, એમાં ખૂબ જ આપણે દુઃખદ ઘટના છે. એની સાથે જ છીએ, અનંત સાથે જ ગુજરાત આયુર્વેદ કાઉન્સિલ બોર્ડ સંકળાયેલું છે. પણ એમાં રૂટ્સમાં જતાં એક વાત એ પણ જાણવા મળે છે કે પર્સનલ વિરોધને કારણે, પર્સનલ દુશ્મનીને કારણે જે તે વ્યક્તિ એને 2017થી હેરાન કરે છે અને 2025માં ફરીવાર કરેલ છે. એટલે ડૉક્ટર અનંતનો બહુચરાજીના કેસમાં મેં ડૉક્ટર અનંત સાથે બહુ ડિટેલમાં વાત કરેલ છે અને હું પણ ડૉક્ટર અનંતની સાથે જ છું. પણ જે રૂટ્સની વાત છે, જે મુખ્ય મુદ્દો છે, એ પર્સનલ દુશ્મનીનો છે. એ વસ્તુ એમાં સ્પષ્ટ થાય છે. તમે આપ પણ અનંતને કોઈ પણ પૂછી શકો છો અને બોર્ડ હંમેશા અનંત સાથે જ છે અને અનંતને જ્યારે જે કોઈ જરૂર હોય બોર્ડની ઓફિસે આવી મોસ્ટ વેલકમ. અને જે કોઈને ડોક્યુમેન્ટ્સ જોતા હોય એ બધા અમે પ્રોવાઈડ કરશું અને જે કોઈ કાયદાકીય નિયમ મુજબની જે મદદ જોતી હોય બોર્ડ એની સાથે જ છે. આ તબક્કે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પણ બોગસ તબીબ અભિયાન ચલાવવાનું કહેલ છે. તેમાં તેમને સ્પષ્ટ શબ્દોમાં કહેલ છે કે જે ગુજરાત રાજ્યમાં માન્ય રજિસ્ટ્રેશન ધરાવતા ડૉક્ટરો ઉપર કોઈ પણ જાતની હેરાનગતિ ન કરવી, તે માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું. અને આ તકે આપણે 27,000 તબીબ અને આયુષના થઈને 65,000 તબીબ મિત્રો જરૂર પડે તો આપણે આપણા સરકારશ્રીમાં આપણી સાથે આપણને હંમેશા સહયોગ આપતા તેવા આરોગ્ય મંત્રીશ્રીને, મુખ્યમંત્રીશ્રીને મળીશું અને આનો એકદમ સારી રીતે ઉકેલ આવશે તેવું પ્રયત્ન કરીશું અને થશે જ. અને છેલ્લે એક પારદર્શકતાપૂર્વક મુદ્દો રજૂ કરવાનો છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી JP નડ્ડાજી અને સાથે ઋષિકેશભાઈ અમદાવાદ ખાતે હમણાં ITC નર્મદામાં એક હેલ્થનો પ્રોગ્રામ હતો, તેમાં આવેલ.
ત્યારે જેપી નડ્ડાજીને આપણે ગુજરાત આયુર્વેદ કાઉન્સિલ તરફથી એક પત્ર આપેલ અને ત્યારે ડૉક્ટર સેલના કન્વીનરે પણ નડ્ડાજીને આયુષ ડૉક્ટરોને પડતી તકલીફ વિશે ભલામણ કરેલ, જેથી જેપી નડ્ડાજીએ આપણી વાત સાંભળેલ, આપણને પૂછેલ કે ભાઈ શું પ્રોબ્લેમ છે. એટલે આપણે કીધું કે આપણા પ્રેક્ટિશનરો એક્ટ મુજબ પ્રેક્ટિસ કરે છે, એમને અમુક જગ્યાએ બોગસ તબીબની સાથે બોગસ ગણી લેવામાં આવેલ છે અને એમના ઉપર એફઆઈઆર કરે છે, એમને સીલ મારે છે, એમને રેડ પાડે છે, એમને જાણે મોટા ગુનેગાર હોય તે પેપરમાં ફિંગરપ્રિન્ટ એના લે છે. તો આનો ઉકેલ શું? तो एमने जणावेल कि भाई मैं आपके साथ हूँ कि मैं देखता हूँ कि आप महत्तम मेजोरिटी आईसीयू में या तो बहुत बड़ी हॉस्पिटल में रात को मेडिकल ऑफिसर आयुष के डॉक्टर ही होते हैं, मैंने देखा है. दूसरा पॉइंट उसने बोला कि 1998 में पीएससी में मैंने ही आयुष डॉक्टर की भर्ती की थी. और तीसरा उसने बोला कि उसका उकेल हम जरूर लाएंगे, हम आपके साथ ही है. હું એક નમ્ર વિનંતી કરું છું ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના એસોસિએશનને કે તમે બોર્ડ સાથે જોડાઓ, નિસ્વાર્થ ભાવે જોડાઓ. બોર્ડ આપને વેલકમ કરે છે, આપનું સ્વાગત કરે છે. ગુજરાત આયુર્વેદ રજિસ્ટ્રેશન બોર્ડના પ્રમુખ અને મેમ્બરો આપને ખૂબ જ આવકારે છે. જ્યારે જ્યારે આ કોઈ પણ હું તમને માહિતી મોકલું તો એને તમે મેજોરિટી ગ્રુપમાં ફોરવર્ડ કરો અને તમે કંઈ આમાં સજેશન હોય તો અમને પણ મોકલો, મને પ્રાઇવેટમાં પણ મોકલી શકો છો. કોઈ વ્યક્તિ સર્વોપરી નથી. મારી ભૂલ હશે તો હું પણ સ્વીકારીશ અને એમાંથી આપણે સુધરશું ને આગળ વધવાનો પ્રયત્ન કરશું. સૌનો સાથ, સૌનો વિકાસ, એવો આયુર્વેદના ડૉક્ટરોનો વિકાસ, એ માટે પ્રયત્નશીલ છીએ. દરેક એસોસિએશન બોર્ડ સાથે જોડાઈ અને પોતાની એક ટીમ બનાવે કે જે બોર્ડને ઉપયોગી થઈ શકે નિસ્વાર્થ ભાવે. એ ટીમ છે એ હંમેશા માટે આપણે જ્યારે જ્યારે કોર કમિટી તરીકે બોલાવવાનું થાય તો એ ટીમને બોલાવશું અને જોડશું. અને દરેક એસોસિએશનને બીજી પણ નમ્ર વિનંતી છે કે જ્યારે તમે આ વિડીયો જુઓ ત્યારે ફરીને આને ફોરવર્ડ કરો. એમાં તમને સારું લાગ્યું એ વસ્તુ તમે સ્વીકારો, બીજાને પણ એ કહો કે આ સ્વીકારે. અને જે તમને એમાં કંઈ સજેશન લાગતા હોય તો મને પર્સનલમાં મેસેજ કરો. આપણે એને નેક્સ્ટમાં એમાંથી કંઈ પણ ભૂલ હશે એને સુધારશું અને આગળ વધીશું. આ અભિયાન કોઈ એક વ્યક્તિથી, એક બોર્ડથી પૂરું થવાનું નથી. આમાં 27,000 મેમ્બરોએ પોતાનો દિલથી ફાળો આપવો પડશે, પોતાનો સમય આપવો પડશે અને ખાસ કરીને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ટૂંકમાં નિષ્ક્રિય નહીં પણ સક્રિય રહેવું પડશે. સક્રિયતાથી પોતે સંગઠનમાં જોડાયેલા રહેવું પડશે. આવી મારી ખૂબ આપ સૌને નમ્ર અપીલ છે. થેન્ક યુ ઓલ.